હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ના પનીર, ના મિલ્ક પાવડર, ના માવો કે ના ચાસણી કે ના કલાકોની મહેનત. આજે આપણે દુનિયાની બધાથી સસ્તી અને એકદમ સરળ એવી મીઠાઈ બનાવશું એવું કહીએ તો પણ ચાલે, કારણ કે બનાવવી એટલી બધી સરળ છે કે જે લોકોને રસોઈ બનાવતા નથી આવડતી એ લોકો પણ આરામથી બનાવી લેશે. અને સ્વાદિષ્ટ તો એટલી છે કે બજારની જે 1000-1500 વાળી મીઠાઈ હોય છે એના કરતાં પણ એકદમ ટેસ્ટી એવી આ મીઠાઈ બને છે. તો રક્ષાબંધન ખૂબ નજીક આવે છે, તો ચાલો એના માટે આપણે એકદમ ટેસ્ટી વાળી ઘરે જ મીઠાઈ બનાવીને તૈયાર કરીએ. તો એના માટે આપણે અહીંયા રોટલી લેવાની છે. તો જો આપણે જે ગરમ રોટલી નથી લેવાની, જે ઠંડી થયેલી રોટલી હોય છે એ રોટલી લેવાની છે. અને રોટલી બધાની ઘરે અવેલેબલ હોય જ છે. તો આ મીઠાઈ એવી બને છે કે આ મીઠાઈ બનાવવામાં આપણે બજારેથી કોઈ જ વસ્તુ લાવવાની જરૂર નથી પડવાની. તો અહીંયા મેં 3 નંગ જેટલી રોટલી લીધેલી છે અને રોટલીને આવી રીતે આપણે મોટા મોટા ટુકડા કરી લેવાના છે. તો જો 3 નંગ રોટલી છે એના મોટા મોટા ટુકડા કરી અને હવે આપણે એને એક મિક્સર જારમાં પલટાવી લીધી છે. તો મિક્સર જારમાં લઈ અને આપણે આને હવે ઢાંકણ ઢાંકી અને આપણે એને એક દરદરું એવું વાટી લેવાનું છે. તો જો હું તમને બતાવું કે રોટલીનો આપણે કેવો પાવડર બનાવીને રેડી કરેલો છે. તો જો જોઈ શકો છો તમે, અહીંયા દરદરો પણ નથી અને થોડો મોટો પણ નથી, એવો પાવડર આપણે અહીંયા બનાવી લીધો છે. તો જો આ રોટલીનો આમથી થોડો મોટો પાવડર થશે તો પણ ચાલશે. અને હવે આપણે એક અહીંયા મોટું વાસણ લઈ ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરેલું છે. અને આપણો જે રોટલીનો આપણે પાવડર બનાવ્યો છે એ બધો પાવડર આપણે એમાં એડ કરી દીધેલો છે. તો જો અહીંયા ઘીનો ઉપયોગ નહીં કરો તો પણ ચાલશે, કારણ કે આપણે અહીંયા ઘીનો ઉપયોગ એટલો કંઈ ખાસ જરૂર નથી કે આપણે અહીંયા ઘીનો ઉપયોગ કરવો જ પડશે. તો જો ઘીનો ઉપયોગ નહીં કરો તો પણ કોઈ જ ફરક નથી પડવાનો, પણ જો થોડું ઘી એડ કરશું તો મીઠાઈનો સ્વાદ થોડો વધી જશે અને ખાવામાં મીઠાઈ વધારે ટેસ્ટી લાગશે. તો જો 1 ચમચી જેટલું માત્ર ઘી એડ કરી અને રોટલીનો જે આપણે પાવડર બનાવ્યો છે એને ગેસની ફ્લેમ સ્લો રાખી અને એકદમ સરસ એવી રોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. અને આ રોટલી શેકાય છે ત્યારે કિચનમાં એટલી બધી જોરદાર સ્મેલ આવે છે, જોરદાર સુગંધ આવે છે કે બાજુવાળાને પણ થશે કે આની ઘરે કંઈક આજે જોરદાર રેસીપી બને છે. તો જો અહીંયા રોટલીને એવી જ રીતે આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. અને રોટલી શેકાશે એટલે એનો કલર પણ એકદમ સરસ એવો ચેન્જ થઈ જશે. તો જો આપણે અહીંયા થોડી જ વાર થઈ એટલે રોટલી આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે, કારણ કે વધારે વાર નહીં લાગે, પહેલેથી જ રોટલી આપણી શેકેલી તો હોય જ છે. બસ આપણે એને થોડી રોસ્ટ કરી લેવાની છે. અને રોટલીની સાથે આપણે અહીંયા એક નાની વાટકી જેટલું નાળિયેરનું ખમણ લીધેલું છે. તો જો અહીંયા નાળિયેરનું ખમણ તમારી પાસે ન હોય તો તમે અહીંયા 3 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો જો અહીંયા આપણે સરસ એવો જે આપણે ટોપરાનું ખમણ છે એને એડ કરી દીધું છે અને એને પણ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને હલકું એવું શેકી લઈશું, જેથી કરીને એની ફ્લેવર છે એકદમ ઉભરાઈને આવે. અને આપણે જે નાળિયેરનું ખમણ એડ કરવાનું કારણ એ છે કે આપણે જે રોટલીથી મીઠાઈ બનાવીએ છીએ એ રોટલીની સ્મેલ દબાઈ જાય અને નાળિયેરની એકદમ જોરદાર ફ્લેવર આવે તો કોઈને ખબર જ ન પડે કે આપણે આ મીઠાઈ રોટલીથી બનાવીને તૈયાર કરી છે. અને આમ પણ આ મીઠાઈ તૈયાર થયા પછી જો તમે કોઈને કહેશો નહીં કે આ મીઠાઈ આપણે રોટલીથી બનાવી છે તો કોઈને ખબર જ નહીં પડે કે આપણે આ મીઠાઈ ઠંડી રોટલીમાંથી બનાવીને તૈયાર કરેલી છે. તો ચાલો વાતોમાં હવે આપણી જે રોટલી અને નાળિયેરનું જે ખમણ છે એ બંને સરસ એવા રોસ્ટ થઈ ગયા છે અને નાળિયેરના ખમણમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગી છે. તો એને એક થાળીમાં પલટાવી અને થોડું આપણે એને ઠંડુ કરી લીધું છે. અને ફરી પાછું એક મિક્સરનું જાર લેવાનું છે અને એની અંદર આ બધો પાવડર છે એ પલટાવી લેવાનો છે. તો જો મેં તમને શરૂઆતમાં કીધું એમ, શરૂઆતમાં તમે રોટલીના જે આપણે પીસી છે એ વધારે સાવ સ્મૂથ નહીં પીસાણી હોય તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી, કારણ કે આપણે એને ફરી પાછું એકવાર પીસવાનું છે. તો જો આ ફરી પાછું પીસવાનું કારણ એ છે કે રોટલીના જે થોડા મોટા ટુકડા છે એ આપણે જ્યારે એની મીઠાઈ બનાવશું ત્યારે તે ફૂલી અને વધારે મોટા થઈ જશે અને આપણી મીઠાઈ છે એ વધારે મોટા દાણેદાર બનશે. તો એના માટે આપણે એને ફરી પાછું હલકું પીસી લીધું છે. તો જો વધારે સાવ પાવડર નથી કર્યો, મેં તમને બતાવી દીધું. તો ચાલો હવે એ સેમ જ વાસણમાં આપણે અહીંયા અડધો કપ જેટલી ખાંડ લીધી છે. તો જો અહીંયા હું તમને બતાવી દઉં કે અડધો કપ ખાંડ લીધી છે, એમાંથી અડધી ખાંડ મેં જે આપણે વાસણ લીધું છે આપણે પેન એમાં એડ કરેલી છે અને બાકીની અડધી છે આપણે સાઈડમાં રાખી દીધી છે, એનો આપણે પાછળથી ઉપયોગ કરશું. અને જો આ ખાંડ છે એને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને સરસ એવી પીગળાવી લેવાની છે. તો જો આવું કરશું એટલે જે આપણી મીઠાઈ છે એનો કલર એકદમ જોરદાર આવશે અને એની ફ્લેવર પણ એકદમ ઉભરીને આવશે. તો જો એકદમ સિમ્પલ એવી છે આ રેસીપી,
એક વખત ટ્રાય કરી જોજો, ખાવામાં ખૂબ ટેસ્ટી એવી આ મીઠાઈ બને છે અને એકદમ સસ્તી ઘરે બની જાય છે અને બજારની મોંઘી મીઠાઈ કરતાં એકદમ હેલ્ધી અને સાથે ટેસ્ટી પણ બને છે. તો જો અહીંયા થોડી જ વાર થઈ એટલે આપણી જે ખાંડ છે એ સરસ એવી ઓગળવા લાગી છે. તો આપણે જે આ ખાંડ ઓગાળીએ છીએ એ બળી ન જાય એનું ધ્યાન રાખી અને આપણે એને ઓગાળી લેવાની છે. અને બસ આવો એનો હલકો કલર ચેન્જ થાય એટલે આપણે એમાં દૂધ એડ કરવાનું છે. તો જો અહીંયા દૂધ મેં કેટલું લીધું છે કે અડધા લીટરથી પણ અડધું દૂધ મેં અત્યારે લીધું છે. તો જો બધું દૂધ આપણે ધીમે ધીમે કરીને એડ કરશું જેથી કરીને તે ઉછળી અને આપણા હાથ ઉપર ન આવે. અને જો હું તમને ગ્લાસનું માપ કહું તો જો અહીંયા એક આવો ગ્લાસ તો બધાની ઘરે હોય જ છે, એક ગ્લાસ જેટલું મેં દૂધ લીધેલું છે. અને આમ જો તમને માપ કહું તો અડધા લીટરથી પણ અડધું દૂધ આપણે અહીંયા લેવાનું છે. અને જો આપણે જેવું દૂધ એડ કર્યું એવી ખાંડ છે આપણે ઓગાળી હતી એ એકદમ જામી ગઈ છે, પણ ડરવાની જરૂર નથી. જેમ જેમ દૂધ આપણું ઉકળશે એમ એ ખાંડ એકદમ સરસ એવી ઓગળી અને દૂધ સાથે મિક્સ થઈ જશે. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. તો જો થોડી જ વાર થઈ એટલે બધી ખાંડ સરસ એવી ઓગળી ગઈ છે અને દૂધનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો આ સ્ટેજ ઉપર આપણે દૂધ આવી જાય, એકદમ સરસ એવું દૂધ ઉકળવા લાગે પછી આપણે તેમાં થોડો લીંબુનો રસ એડ કરવાનો છે. તો લીંબુનો રસ એડ કરવાથી આપણે જે આ દૂધ ઉકાળ્યું છે એ ફાટી અને પનીર બની જશે. તો એક્સ્ટ્રા આપણે આમાં કોઈ માવો પનીર કે મિલ્ક પાવડર યુઝ કરવાની જરૂર નથી રહેતી. એકદમ સિમ્પલ રીતે એકદમ ઓછા ખર્ચામાં એકદમ ટેસ્ટીવાળી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે. તો જોઈ શકો છો તમે, જેવો થોડા લીંબુના રસના ટીપા એડ કર્યા એવું બધું દૂધ ફાટી ગયું છે અને એકદમ સરસ એવું પનીર એમાંથી બનીને રેડી થઈ ગયું છે. તો એકદમ સરળ રીતે આપણે અહીંયા માવો કે પનીર બનાવીને રેડી કરી લીધું છે. અને હવે સરસ એવું ઉકળી ગયું છે. તો હવે આપણે એમાં જે આપણે રોટલીનો પાવડર બનાવીને રાખ્યો છે તે એડ કરવાનો છે. અને જો હું તમને બતાવી દઉં કે દૂધ સરસ એવું આપણું ફાટી ગયું છે. તો જે આપણે મિક્સર જારમાં પીસીને રાખ્યો છે પાવડર, હવે એ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો કરી દેવાની છે. તો જો અહીંયા 3 રોટલી મેં લીધી હતી એની સામે મેં અહીંયા 1 ગ્લાસ જેટલું દૂધ લીધેલું હતું. આ માપ પરફેક્ટ છે. અને જો હું તમને આમ પણ માપ કહી દઉં તો આપણે અહીંયા અડધા લીટરથી પણ અડધું દૂધ લીધેલું હતું. તો જોઈ શકો છો આપણે જેવી રોટલી અને ટોપરાનું છીણ છે એડ કર્યું એવું બધું જ દૂધ છે એ શોષાઈ ગયું છે. અને જે આપણે પનીર બનાવ્યું હતું એની જે આમાં જે પીસીસ આવશે આપણી મીઠાઈમાં તેનાથી આનો સ્વાદ 100 ગણો મીઠાઈનો વધી જશે. અને આ મીઠાઈ જ્યારે બનાવતા હશો ત્યારે જ તમારા મોઢામાં પણ પાણી આવવા લાગશે, કારણ કે એટલી બધી સરસ એવી સુગંધ આવે છે આ મીઠાઈની. અને માત્ર 10 મિનિટમાં મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. તો આ રક્ષાબંધન ઉપર જો તમારે કંઈક નવું ટ્રાય કરવું હોય ટેસ્ટી એવું અને એકદમ હેલ્ધી એવું, તો તમે આ મીઠાઈ ચોક્કસથી ટ્રાય કરી શકો છો. બજારની અનહેલ્ધી મીઠાઈ લાવવા કરતાં ઘરે આવી એકદમ સરળ એવી મીઠાઈ આપણે ચોક્કસથી બનાવી શકીએ છીએ અને આપણા ફેમિલીને ખુશ પણ કરી શકીએ છીએ. તો જો થોડી જ વાર થઈ એટલે આ છે આપણું મિક્સર છે એ સરસ એવું ડ્રાય થઈ ગયું. તો એ સ્ટેજ ઉપર આપણે અહીંયા જે બચેલી ખાંડ છે તે પણ એડ કરી દેવાની છે. તો અડધા કપ જેટલી મેં ખાંડ લીધી હતી, એમાંથી મને થોડી વધારે લાગતી હતી ખાંડ, એટલે 2 ચમચી જેટલી મેં બચાવી લીધી છે, બાકીની મેં એડ કરી દીધી છે. અને તમે અહીંયા મીઠાશ છે, ખાંડ છે એ તમારી રીતે વધારે ઓછી કરી શકો છો. અને અત્યારે પાછળથી ખાંડ એડ કરવાનું કારણ એ છે કે આપણે કોઈ પણ ઘી વગરની જે મીઠાઈઓ બનાવતા હોઈએ છીએ એ એકદમ ડ્રાય ન લાગે, એકદમ સુકાયેલી ન લાગે, એટલા માટે આવી રીતે પાછળથી જો ખાંડ એડ કરશું તો આપણી જે મીઠાઈ બનશે એ એકદમ કોઈને ખબર નહીં પડે કે આપણે આ ઘી વગર મીઠાઈ બનાવીને તૈયાર કરી છે. એકદમ ઘીથી વધારે ઘીનો ઉપયોગ કરી અને ઘીથી લથપથતી મીઠાઈ બનાવી હોય એવું મીઠાઈનું ટેક્સચર આવીને તૈયાર થશે. તો જો અહીંયા હવે આપણું બેટર છે એ સરસ એવું આવું થઈ ગયું છે, લોટ જેવું, ડો જેવું. તો હવે આપણે એને એક પ્લેટમાં પલટાવી લઈએ. અને આપણું બેટર છે એ ગરમ હતું એટલે આપણે એમાં ખાંડ એડ કરી, એ ખાંડ પણ સરસ એવી ઓગળી ગઈ છે. તો એક પ્લેટને આપણે ઘીથી અથવા તો ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને એમાં આપણે આવી રીતે મીઠાઈનો તમને જે રીતે પસંદ હોય એ રીતે મીઠાઈનો શેપ આપી દેવાનો છે. આરામથી આ મીઠાઈ જામી જાય છે, કોઈ જ આમાં પ્રોબ્લેમ નથી આવતો. બસ આપણે એને ઠંડી થવા માટે 1 થી 2 કલાક માટે રાખવાની છે. અને તમે જોઈ શકો છો ઉપરથી મેં થોડું એને ડેકોરેટ કરી લીધું છે અને હું તમને કટ કરીને પણ બતાવું છું. તો જો આરામથી કટ થાય છે, બિલકુલ ચપ્પુમાં ચોટતું નથી અને કટ થાય છે એ ઉપરથી જ તમને ખબર પડતી હશે કે આપણી મીઠાઈ એકદમ મસ્ત, એકદમ જોરદાર એવી બનીને
તૈયાર થઈ છે। જેટલી સરસ દેખાય છે એટલી જ ખાવામાં આ મીઠાઈ ટેસ્ટ બને છે। અને અત્યાર સુધીનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો એકદમ ઇઝી વાળી ઓછા ખર્ચામાં માત્ર 10 થી 20 રૂપિયામાં આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।